ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. આપણે અત્યારે મેં તમને ફંડામેન્ટલ એનાલિસિસ વિશેની વાત કરી લેતી, બરોબર? કે ભાઈ ફંડામેન્ટલ એનાલિસિસ વિશે આપણે માહિતી લેવાની થશે. હવે ફંડામેન્ટલ એનાલિસિસની અંદર સૌથી પહેલાં માર્કેટ કેપિટલાઇઝેશન જે છે ને સૌથી વધારે મહત્વનું છે. ફંડામેન્ટલ એનાલિસિસની અંદર છે ને મોસ્ટ ઓફલી હરેક રેશિયો ખૂબ જ મહત્વના છે. હરેક રેશિયો, એક પણ રેશિયો તમે ચૂકી ન શકો. માર્કેટ કેપ સૌથી પહેલો આવે, બરોબર? કે ભાઈ કંપની છે કેટલા કરોડની. હવે તમને એમ થાય એમાં શું જોવાનું હોય કે ભાઈ માર્કેટ કંપની છે કેટલા કરોડની, બરોબર? બધાને ખબર જ હોય, કોઈ પણ માણસને પૂછી લો, ખબર તો બધાને હોય. પરંતુ એ માર્કેટ કેપનો ઉપયોગ કઈ રીતે ક્યાં કરવાનો ને એ વસ્તુ જટ દઈને કોઈને નહીં ખબર હોય. સામાન્ય માણસને બિલકુલ નથી ખબર કે ભાઈ માર્કેટ કેપની અંદર આપણે જોવાનું શું હોય એક્ઝેક્ટલી. ખાલી કંપની કેટલા કરોડની છે એ તો બધાને દેખાય જ છે, પરંતુ કંપની છે શું કામ એટલા કરોડની? કંપની એટલા કરોડની છે તો આપણે ફાયદો અને નુકસાન શું, આપણે રોકાણ કરતી વખતે એને કઈ રીતે ધ્યાનમાં લેવાની હોય, આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે, બરોબર? એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કંપનીમાં તમે રોકાણ કરો છો, બરોબર? તમે મનમાં એમ ડિસાઇડ કરવું છે એક પ્રકારે કે ભાઈ મારે 2 વર્ષની અંદર મારા પૈસા મારે ડબલ કરવા છે, બરોબર? અને તમે ભૂલથી જો તમે લાર્જ કેપની અંદર વૈયા ગયા, બરોબર, મતલબ કે 1 લાખ કરોડની કંપનીમાં વૈયા ગયા, તો 2 વર્ષની અંદર છે ને બહુ મુશ્કેલ છે કે ભાઈ તમારા પૈસા 2 વર્ષની અંદર ડબલ કરી દે. કેમ કે જ્યાં સુધી એ કંપની 1 લાખથી 2 લાખ કરોડની નહીં થાય ને ત્યાં સુધી તમારા પૈસા ડબલ નહીં થાય. આ એક સીધું અને સિમ્પલ ઉદાહરણ છે તમારા માટે, બરોબર? અને આ રિયાલિટી, આ જ છે હકીકત. તમે કોઈ પણ કંપનીમાં રોકાણ કરો છો, જ્યાં સુધી એ કંપનીનો માલિક ડબલ રૂપિયાવાળો ન થાય ને ત્યાં સુધી તમારા રૂપિયા ડબલ નહીં થાય. આ રિયાલિટી છે, આ હકીકત છે. લોકોને એમ થાય કે ભાઈ મારા પૈસા હારે મતલબ છે, પરંતુ તે જે કંપનીમાં પૈસા રોકશો એને હારે તો મતલબ છે ને ભાઈ તારા. એ માણસનું કાંઈ ફરક ન પડે ને તારે ફરક પડે એવું કઈ રીતે શક્ય બને? તો કહેવાનો મતલબ એ કે ફરક તો બંને વસ્તુને પડશે, તમને હોતે અને એને હોતે. જ્યાં સુધી એ પૈસાવાળો નહીં થાય ને ત્યાં સુધી તમે નથી થઈ શકવાના. આ વસ્તુ સિમ્પલ છે. હવે માર્કેટ કેપની અંદર તમારે 3 પ્રકારની કંપની છે, બરોબર? સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ. અને આની નીચેની હોતે કંપની આવે સ્મોલ કેપથી નીચેની, જે નેનો કેપ, માઇક્રો કેપ, એ બધી કંપની છે, બરોબર? જેની અંદર રિસ્ક સૌથી વધારે હોય અને એની અંદર પૈસા પણ અનેક ગણા બની શકે. મતલબ કે રિવોર્ડ પણ મોટો અને રિસ્ક પણ મોટું જ છે. એની અંદર પૈસા બિલકુલ ડૂબી પણ શકે અને પૈસા અનેક ગણા પણ થઈ શકે. તો આવી કંપનીની અંદર શરૂઆતમાં આપણે રોકવાના ન હોય પૈસા, બિલકુલ. આવી કંપનીની અંદર આપણે શરૂઆતમાં બિલકુલ રૂપિયા રોકવાના ન હોય. આપણે શરૂઆતમાં જ્યારે આવીને સ્ટોક માર્કેટની અંદર ત્યારે શરૂઆતમાં આપણે લાર્જ કેપમાં રોકવાના. શરૂઆતમાં 2 થી 3 વર્ષ મિનિમમ તમે લાર્જ કેપ કંપનીની અંદર પૈસા રોકો અને તમે શીખો કે ભાઈ પૈસા ડૂબશે તો મારે કેટલું સુધી હજમ થાય. કેમ કે શરૂઆતમાં છે ને લોકો પાસે એક અનુભવ ન હોય, ખબર બધી પડતી હોય, ઘણી ખરી એને ખબર પડતી હોય પૈસા ડૂબી શકે, પરંતુ ડૂબ્યા પછી શું હાલ થાય ને એ એને નથી ખબર. એની પછી જીવન કેટલું કઠિન થવાનું છે પૈસા ડૂબી ગયા પછી એને નથી અંદાજો. એટલા માટે જ કહું છું કે ભાઈ માર્કેટ કેપ તમે જોઈને કામ કરો. કંપની છે કેટલા કરોડની, કંપની જેટલી મોટી અને જેટલી જૂની ને એનો ટ્રેક રેકોર્ડ એટલો જ મજબૂત હશે, પરંતુ કંપનીનો ધંધો સારો હોવો જોઈએ. કંપની જેટલી મોટી છે ને એની અંદર એટલું રિસ્ક ઓછું. લાર્જ કેપમાં સૌથી ઓછું, એની અંદર રિટર્ન પણ ધીમે ધીમે બનશે, બરોબર? 2-5 વર્ષે ડબલ થાય, 2-5 વર્ષથી વધારે, એમ એક્ઝેક્ટલી 5 વર્ષ થાય, 2 વર્ષમાં તો નથી થવાનું, એ ભૂલી જાઓ, બરોબર? હવે મિડ કેપની અંદર 3 થી 5 વર્ષમાં થાય જરૂરી, પણ એને બની હો કે ભાઈ 2 વર્ષમાં હોતે થઈ જાય. 2 વર્ષમાં પણ રિટર્ન ડબલ થઈ શકે સ્મોલ કેપ, મિડ કેપ હોય તો. પરંતુ તે કંપનીની અંદર ગ્રોથ ઈ લેવલનો હોવો જોઈએ, ઈ લેવલનો ગ્રોથ હોવો જોઈએ. ભવિષ્યનું સેક્ટર હોય કે ન હોય, ચાલો ભવિષ્યનું સેક્ટર આપણે એક પ્રકારે સાઈડમાં મૂકી દઈએ, પરંતુ વર્તમાનમાં એ કંપનીનો ધંધો એકદમ તગડો મજબૂત હાલવો જોઈએ. ત્યારે તમારા પૈસા 2 વર્ષની અંદર ડબલ કરી દે એ કંપની. આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. ત્યારબાદ સ્મોલ કેપ છે ને તમને 3 વર્ષથી પણ અંદર પૈસા ડબલ કરી દે, પરંતુ સ્મોલ કેપની અંદર રિસ્ક પણ એટલું જ હશે, બરોબર? સ્મોલ કેપ ગમે ત્યારે નેનો કેપ પણ બની જાય કે ભાઈ 1000-2000 કરોડની કંપની અથવા તો 5000થી અંદરની જે કાંઈ કંપની છે ને એની અંદર રિસ્ક પણ ઈ લેવલનું હશે. ગમે ત્યારે તમારો શેર 50-70% સુધી ડૂબી શકે, ગમે ત્યારે, બરોબર? કંપનીના રિઝલ્ટ ગમે ત્યારે ખરાબ આવી શકે, કંપનીનો ધંધો ગમે ત્યારે ખરાબ પરિસ્થિતિમાં જઈ શકે. આ વસ્તુ તમારા મગજમાં નાખી દો, છાપી જ દો. એક પ્રકારે ટેટુ પાડવું હોય ને તો ટેટુ પણ પાડી લો કે ભાઈ કંપનીમાં જેટલી નાની છે ને સ્ટોક માર્કેટની અંદર એટલું મારું રિસ્ક વધશે, અને રિસ્ક લેવા માટે હું જો તૈયાર હોઉં ને તો જ મારે એની અંદર રોકવા, પછી જ રિટર્ન બનશે. કેમ કે સ્ટોક માર્કેટની અંદર રિટર્ન પહેલાં રિસ્ક આવે છે, પહેલાં રિસ્ક મળશે પછી રિટર્ન મળશે. રિસ્ક જેટલું લેશો એટલું જ રિટર્ન છે, પરંતુ સમજી વિચારીને.
અગર તમે સમજ્યા વિચાર્યા વગર લગાડો છો કાંઈ પણ જગ્યાએ અને તમે એમ કહો છો કે ભાઈ મારા હું ખાલી પેશન્સ છે મારી અંદર બહુ સારું, કોઈ મહત્વનું નથી, તો માર્કેટ કેપ જોવું ખૂબ જ મહત્વનું છે કે ભાઈ સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ કઈ કંપનીમાં કેટલા સમય સુધી હું રોકી શકું એમ છું ને તેનું મહત્વ છે. અને મારે પૈસા કેટલા બનાવવા છે કે ભાઈ ઘણા બધા લોકો પાસે મીડિયમ રૂપિયા હોય કે ભાઈ 10,000 રૂપિયા છે, મારે ખૂબ પૈસા કમાવાના છે, બરોબર, તો માણસે એ રીતનું જ રિસ્ક લેવું પડશે, એ રીતના પૈસા એને ખોવા માટે તૈયાર રહેવું પડશે. એ માણસ એમ કે મારે રિસ્ક બિલકુલ જોતું નથી સ્ટોક માર્કેટમાં. સ્ટોક માર્કેટ ઇઝ ઇક્વલ ટુ રિસ્ક. સ્ટોક માર્કેટ છે ને રિસ્કી છે ભાઈ, એકદમ રિસ્કી છે. તમારા પૈસા ગમે ત્યારે ઝીરો થઈ શકે, ગમે ત્યારે ઝીરો થઈ શકે, આ હકીકત છે, બરોબર. તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો. અને હું તો એમ કહું છું કે ભાઈ લોકો એમ કે હું લોંગ ટર્મ રોકી દઈશ, મારી અંદર નોલેજ છે, કરેજ છે, પેશન્સ છે, મને અહીંયા બધું દેખાય છે ભાઈ. મારો વિડીયો કેટલી મિનિટ કયા માણસો જોવે છે, બરોબર. લોકો 3 મિનિટથી વધારે વિડીયો પણ પૂરો જોઈ નથી શકતા. અને લોકો એમ કે હું 2-3 વર્ષ સુધી રોકાણ કરી રાખીશ. હાઉ ઇઝ ધેટ પોસિબલ? હાઉ ઇઝ ધીટ પોસિબલ? શક્ય લાગે છે તમને એ વસ્તુ કે ભાઈ લોકો 10 મિનિટનો વિડીયો પૂરો નથી જોઈ શકતા અને એ માણસ એમ કહે છે કે હું 10 વર્ષ માટે અથવા તો 1 વર્ષ માટે પૂરેપૂરું રોકાણ કરી રાખી શકીશ? શક્ય નથી માણસ, તારા પેટમાં એટલો દમ નથી. બોલવું આસાન છે, કરવું બધું દેખાડી દે. સમય દેખાતો નથી પણ દેખાડી બધું દે. હા, અને હું તો એમ જ કહું છું કે ભાઈ અનુભવની વેલ્યુ કરો. ઉંમરની કોઈ વેલ્યુ હોતી નથી લાંબી. ઉંમર લાયક તો હર કોઈ માણસ થઈ જ જાય. ઉંમર તો હરેક માણસની વધે જ તે, અનુભવ હરેક માણસના નહીં વધે. અનુભવ વસ્તુ એવી છે સાહસથી આવે. નવું માણસ કરતો જાય ને ત્યારે એનો અનુભવ થાય. બાકી જેવું એને બતાવવામાં આવે છે એવું ને એવું કરતો રહે તો આખી જિંદગી ગધેડાની જેમ મરશે. કાંઈ કોઈ દી સાહસ જ ન કરે માણસ, એને શું અનુભવ હોય? અને તમે એમ કહો કે નહીં ભાઈ એ માણસ તો 15-20 વર્ષથી સ્ટોક માર્કેટમાં છે, પરંતુ 15 વર્ષથી 20 વર્ષથી એકનું એક જ કામ કરે છે, તો એની પાસે અનુભવ કયો? એની કરતાં હું જે 5-6 વર્ષ જૂનો હશે ને એની પાસે જઈ અને ત્યાંથી શીખીશ. કેમ કે એ માણસે લગાતાર ક્યાંક નવું કર્યું છે અને લગાતાર એને ક્યાંક ને ક્યાંક ધીમું ક્યાંક હથોડીથી એને મારેલા છે ઘા. એ કહે કે ભાઈ અહીંયા આમ થાય છે, અહીંયા આમ થાય. એ માણસ પાસે વધારે અનુભવ છે, 5 વર્ષ જૂનો છે ને છતાં પણ. તો હું આ વસ્તુ પણ જોઉં છું કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર લોકોને શું થાય કે જે માણસ જેટલો જૂનો એટલો માણસ અનુભવી છે. હું નથી માનતો એ વસ્તુમાં એટલું બધું. ભલે હશે, વાત સાચી જ છે, હકીકત જ છે, પરંતુ હરેક જગ્યાએ આ વસ્તુ લાગુ નહીં પડે. 100 માંથી એવા 10-20 કોઇન્સિડન્સ થાય જ તે કે ભાઈ માણસ તમને અનુભવી લાગશે પણ હશે નહીં. તો માણસની વાતો ઉપરથી તમારે જોવાનું રહે કે ભાઈ માણસ કઈ પ્રકારની વાતો કરે છે, માણસ કેટલી ઊંડાણપૂર્વકની વાતો કરે છે, કે ભાઈ માણસ આવીને કેટલી એને નીરખીને જોયેલી છે. એ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. તો કહેવાનો મતલબ એટલો કે ભાઈ તમે ખાલી તમારી જાતને જ્યારે પૈસા રોકવાનો સમય આવે ને ત્યારે તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે ભાઈ હું કેટલા રૂપિયા લાવું છું, આ પૈસામાંથી મારે કેટલા રૂપિયા બનાવવા છે, અને જેટલા રૂપિયા બનાવવા છે એના માટે મારે એ પ્રકારની કંપનીમાં રોકાણ કરવું પડશે, એ રીતનું મારે રિસ્ક લેવું પડશે, બરોબર. અને હું રિસ્ક લેવા માટે તૈયાર છું કે નહીં, ધેટ્સ ઇટ. આ 3 પ્રશ્ન તમારી જાતને પૂછો. હું કેટલા રૂપિયા લાવ્યો છું, કેટલા રૂપિયા બનાવવા છે અને કઈ જગ્યાએ રોકવો પડે, જે કોઈ જગ્યાએ રોકવો પડે ત્યાં રોકવા માટે હું તૈયાર છું કે નહીં. 3 પ્રશ્ન પૂછો. અને ખાલી રોકવા માટે તૈયાર હોય ઘણા લોકો, પણ રિસ્ક એને સમજાતું ન હોય. રિસ્ક એક્ઝેક્ટલી છે શું? રિસ્ક એટલે તારા પૈસા ઝીરો, આને રિસ્ક કહેવાય. અત્યારે 10,000 છે સ્ટોક માર્કેટમાં, કોઈ પણ કંપનીમાં પૈસા લગાડો તમે અને પૈસા કાલ ઉઠીને કંપની કોઈ પણ નુકસાનીમાં આવી જાય, પ્રોફિટ સારો થાય નહીં અને શેર 70-80% ડૂબી જાય, એને નુકસાન કહેવાય. 10,000ના રૂપિયા 1,500 થી 2,000 હાથમાં રહે, એ રિસ્ક કહેવાય. ઓકે, તો આ રિસ્ક આ રીતે સમજો. તમે તમારા પૈસા 80% ડૂબી જાય તો તમે સ્ટોક માર્કેટની અંદર ટકી શકશો? આ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો. અગર હા છે ને પ્રશ્ન, તો બેફિકર કોઈના બાપની ચિંતા કરવાની જરૂર નથી. આવતા રહ્યો સ્ટોક માર્કેટમાં, 2 હાથ લગાડી જો. તો આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. લોકોને રિસ્ક ખબર નથી, લોકોને ખાલી રિવોર્ડ દેખાય છે કે ભાઈ પૈસા બને છે, હાલો લગાડી જો પૈસા અહીંયા. એની પહેલા પૈસા ડૂબે હોતે એટલા જ છે. એ વસ્તુ તમારે સમજવી પડશે, સાંભળવી પડશે અને લગાતાર તમારે આ વસ્તુ જોવી પડશે. સ્ટોક માર્કેટની અંદર મોસ્ટ ઓફલી કોઈ દિવસ એવું નહીં બને કે સ્ટોક માર્કેટ હંમેશા હરેક કંપનીઓ ઉપર જ રહે, હરેક કંપનીઓ નીચે જ રહે. સ્ટોક માર્કેટ છે ને એક પ્રકારનું ગાડી હાલે છે, જેમ છે. ઘણીવાર સારો રસ્તો આવશે, ઘણીવાર ખરાબ રસ્તો આવશે. સ્ટોક માર્કેટ એક પ્રકારની ગાડી છે, એમ જ સમજો. સ્ટોક માર્કેટની અંદર ઘણીવાર સારો સમય આવશે અને ઘણીવાર ખરાબ સમય. એની અંદર તમારે બંને સમયમાં ચાલવાનું રહેશે. એમ નહીં કે ભાઈ સારા સમયમાં હું ચડી જાઉં અને ખરાબ સમયમાં ઉતરી જાઉં.
રોડ ઉપર ખાડા આવે ત્યારે હું ઉતરી જાઉં ગાડીમાંથી, પાછું ચડી જાઉં આગળ જઈને, તો ગાડી તો એની રીતે હાલશે, તમે ત્યાં સુધી નહીં પૂગી શકો ત્યાં સુધીમાં. તો ગાડી ઉપર બેસવું સૌથી વધારે આસાન છે. અને બેઠેલા રહ્યો, અને બેસવા માટે શું કરવું કે ભાઈ આપણી લિમિટમાં રૂપિયા હોવા જોઈએ. આપણી લાયકાત હોય ને એટલા જ રૂપિયા આપણે રોકવાના, લોકોને જોઈને નહીં. હું તો એમ કહી દઉં કે ચાલો ભાઈ મેં આ જગ્યાએ 25-30 લાખ રૂપિયા રોક્યું છે, બરોબર મારું, પરંતુ તમારી એટલી લાયકાત નથી કે તમે 30 લાખ રૂપિયા ત્યાં રોકી શકો. તમે તમારું રિસ્ક એપેટાઇઝ જોવો. મારા કાલુફીને 30 લાખ રૂપિયા કદાચ ડૂબી જાય તો મારે કાંઈ ઘંટભાઈ ફરક નથી પડવાનો, મારે બિલકુલ ફરક નથી પડવાનો. પરંતુ તમને બહુ ફરક પડશે, તમને ફરક પડશે. કેમ કે તમે સ્ટાર્ટિંગ ફેઝમાં છો અને તમને કાંઈ આવડતું નથી સ્ટોક માર્કેટ વિશે. તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોતા રહ્યો અને શીખતા રહ્યો લગાતાર. તો કહેવાનો મતલબ એટલો કે ભાઈ માર્કેટ કેપ તમે જોવો ને ત્યારે તમે તમારી જાતને એમ પૂછો કે ભાઈ મારે કેટલા રૂપિયા લઈ ગયો છું, બરોબર, એટલા રૂપિયામાં મારે કેટલા સમયમાં કેટલું રિટર્ન મેળવવું છે, સમય કેટલો દઈ શકું એમ છું અને રિટર્ન કેટલું મેળવવું છે. આ બે પ્રશ્ન તમારી પાસે ક્લિયર હોવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમે 5 થી 7 વર્ષ દઈ શકો એમ છો, બરોબર, અને તમારે રિસ્ક ઓછું લેવું છે અને ઠીકઠાક તમારે રિટર્ન જોતું છે કે ભાઈ એક્ઝેક્ટલી ઇન્ફ્લેશનને બીટ કરી દે એટલું જ રિટર્ન મારે જોતું છે, બરોબર. તો તમે લાર્જ કેપ કંપનીની અંદર રોકાણ કરી શકો. હવે તમે એમ કહો કે ભાઈ મારે 3 થી 5 વર્ષની અંદર મારે થોડાક ઠીકઠાક પૈસા બનાવવા છે, રિસ્ક થોડુંક મારે એ રીતનું લેવા તૈયાર છું, તો તમે સ્મોલ કેપ મિડ કેપમાં જાઓ. અને એમ કહો કે મારે સૌથી વધારે રિસ્ક લેવું છે અને સૌથી વધારે રૂપિયા મારે બનાવવા છે અને મારે ફંડામેન્ટલ એનાલિસિસ પ્રોપરલી શીખવું છે, હરેક માહિતી મારી પાસે હોવી જોઈએ, જે ભલે બીજો કોઈ માણસ શીખવા તૈયાર ન હોય, બરોબર. હું એકદમ ગાંડો બનવા તૈયાર છું, સ્ટોક માર્કેટને મારે પૂરેપૂરું શીખવું છે. તો એ માણસે છે ને નેનો કેપ અને માઇક્રો કેપમાં પણ પૈસા લગાડી શકાય, પરંતુ શીખ્યા પછી. ક્યારે? 2 થી 5 વર્ષ સ્ટોક માર્કેટમાં કાઢ્યા બાદ. ખાલી વર્ષ નથી કાઢવાના, હજી એકવાર કહું છું, ખાલી સમય નથી કાઢવાનો. લોકો એમ સમજે કે ભાઈ 2-5 વર્ષ કાઢી લીધા, આપણી પાસે અનુભવ આવી ગયો. અનુભવ તમે લગાતાર કેટલું શીખો છો ને દિવસમાં એના ઉપર ડિપેન્ડ થશે કે ભાઈ તમે સ્ટોક માર્કેટ વિશે કેટલી માહિતી રાખો છો. તમે ખાલી વર્ષો પૂરા કરશો તો વર્ષો જ પૂરા થશે. તમારા મગજની અંદર જે કાંઈ ડાઉટ છે એ પૂરા નથી થવાના, એ કાંઈ ક્લિયર નથી થવાના. પહેલાં આ ક્લિયર કરો કે ભાઈ હું શું કામ આવ્યો છું, મારે કેટલા રૂપિયા કમાવા છે, આ રૂપિયા હું ક્યાં નાખીશ. આ બધી વસ્તુ ક્લિયર હશે ને ત્યારે તમારે પૈસા કમાવાનું એક અલગ લેવલનું માઇન્ડ ડાયવર્સિફાઈડ થાય, અલગ પ્રકારનું માઇન્ડ એક સામાન્ય માણસ કરતાં અલગ કામ કરશે ત્યારે. તો આ પ્રશ્ન તમારા મનની અંદરના ક્લિયર કરો સૌથી પહેલાં કે ભાઈ કેટલા રૂપિયા બનાવવા છે, કેટલું રિસ્ક લેવા માટે તૈયાર છું, કેટલા રૂપિયા લાવી શકું એમ છું, અને કેટલો લોસ જાય એટલો હું સહન કરી શકું એમ છું. પૈસા 0 થઈ શકે એમ હોય, બરોબર, અને જો તમે તે જોવા માટે તૈયાર હોવ તો એ રીતનું તમે રિસ્ક લ્યો. પૈસા 0 થઈ શકે એમ હોય તમારા, અને જો તમે એ વસ્તુ જોઈ શકો એમ હોય ને તો તમે એવી રીતે રોકાણ કરો અને કંપની એ રીતની ગોતો તો તમારે રિટર્ન પણ બનશે અને શાયદ રિસ્ક તો તમે મેનેજ જ કરેલું છે ઓલરેડી, તમે તૈયાર છો ભાઈ હારવા માટે. તો જે માણસ હારવા માટે તૈયાર છે એની પાસે એક જ વસ્તુ હાથમાં રહી કે ભાઈ જીત જ મેળવો. હવે હારવા માટે તો હું તૈયાર છું ઓલરેડી. આ વસ્તુ સૌથી વધારે મહત્વનું છે લોકો કે ભાઈ હું જો હારવા માટે તૈયાર થઈ ગયો મતલબ કે હાર મારા મગજમાં જ છે, હાલો ભાઈ હું હારવા માટે તૈયાર છું, બરોબર. હવે તમારે હાથમાં મેળવવાનું શું રહ્યું? માત્ર જીત. હવે કાંઈ છે આ સંસાર પાસે તમને દેવા માટે? આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે કે ભાઈ જીત જ પછી તમારી પાસે રહે. જો તમે પૈસા ડૂબાડવા માટે તૈયાર થાવ ને તો જ તે સ્ટોક માર્કેટની અંદર તમે બેફિકર કામ કરી શકશો. બે ઇમ્તિહાન કે ભાઈ કોઈ પણ પ્રકારનો ડર નહીં હોય એની અંદર. ગમે એવી પરીક્ષા લઈ લે સ્ટોક માર્કેટ તો પણ તમે સર્વાઈવ કરી લેશો. પરંતુ જો તમે તમારો ડર, તમારી મનનો અંદરનો, તમારા દિલમાં રહેલો ડર જો તમારી ઉપર હાવી થાય છે ને, મતલબ કે તમને પછાડી દે છે, તો તમે સ્ટોક માર્કેટમાં નહીં ચાલો. કેમ કે સ્ટોક માર્કેટ ભલભલાને ઢવડે છે, મારશે ઓછા, ઢવડશે વધારે, અને એની પ્રોસેસ મહિનાઓ વર્ષો સુધી ચાલશે. કેમ કે બુલ માર્કેટ અને બિયર માર્કેટ એવા છે કે જે અમુક મહિના સુધી ચાલે. 1-2 દિવસ, 1-2 અઠવાડિયા નહીં ચાલે, 2-4 અઠવાડિયા નહીં ચાલે, મહિનાઓ સુધી બુલ માર્કેટ ચાલશે. અને તમારે મનની અંદર એમ કહી દે કે ભાઈ મારે કંઈ શીખવાની જરૂર જ નથી, મારે પૈસા તો બને જ છે. આવો તમારી અંદર ભ્રમ નાખી દે. અને ભ્રમ નહીં હોય, વિશ્વાસ, આત્મવિશ્વાસ, ઘમંડ એટલો ઊભો કરાવી દે તમારી અંદર, અને પછી તમને ત્યાંથી હેઠા પાડશે. અને જે પૈસાનો લોસ થાય છે ને એ તો એકદમ કાગળિયાનો લોસ, એ કંઈ ગણતો જ નથી હું. બિલકુલ કાગળને હું માત્ર કાગળ જ માનું છું. તમારા માટે પૈસો છે, મારા માટે મામૂલી કાગળ છે. મોદી સરકારે 2016માં નોટબંધી કરી તો લોકોએ કેમ કાગળ સમજીને ઘા કરી તાડે ધડ લોકો ઘાંઘા થયા હતા, ભાઈ આ કાગળ મોકલો, બીજો નવો કાગળ આપો તમે જે બનાવ્યો હોય. એક્ઝેક્ટલી હું એ જ કાગળ માનું છું. આ કાગળને સરકાર ખાલી નોટબંધી કરે અને તમારા મનમાં જે કાગળ એ સમય ઊભો થાય છે ને એ કાગળ મારો અત્યારે ઊભો થાય છે. મારા માટે 24 કલાક કાગળ જ રહી છે.
મને એની માયા નથી લાગતી ભાઈ કે મારો પૈસો ડૂબી જાય શું થાય. ડૂબી ગયો તો ડૂબી ગયો, કાલ ઉઠીને કમાઈ લી. એ નહીં તેને માસીની દીકરા પાસે કમાઈ લી. આ લેવલનું મારી પાસે નોલેજ છે એટલે હું વિશ્વાસથી કહી શકું. તમે કહી શકો? ન કહી શકો. કેમ? તમને ખબર છે એકવાર જશે તો નોલેજ નથી, પૈસા પાછા નથી આવવાના. તમારી પાસે 2 કંપનીમાં રોકાણ છે, મારી પાસે 200 કંપનીમાં રોકાણ છે, બરોબર? તો હવે મારી પાસે ડાયવર્સિફિકેશન, એક્ઝેક્ટલી કહેવાનો મતલબ મારી પાસે ડાયવર્સિફિકેશન છે, તમારી પાસે નથી એ લેવલનું. તો આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે, ડાયવર્સિફિકેશન રાખો. સ્ટોક માર્કેટની અંદર આવો ત્યારે મિનિમમ 5 થી 10 કંપનીમાં રોકાણ કરો. જો 1 લાખ રૂપિયા હોય, તમારું રિસ્ક લેવાનું બહુ સારું હોય ને તાકાત, તો 3 થી 5 કંપનીમાં રોકો. અને રિસ્ક ઓછું લેવું હોય તો 7 થી 10 કંપનીમાં રોકો, પરંતુ ડાયવર્સિફિકેશન રાખો. ઓકે, તો આજના વિડીયો બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર? થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. ગુડ બાય.